ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થિનીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભાવનગરની નંદકુંવરબા કોલેજ ખાતે પણ વિદ્યાર્થિનીઓને પાન, માવા, સિગારેટ, ગુટખા, દારૂ, અફીણ, ગાંજો, ચરસ જેવા વ્યસનથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ સાથે ડ્રગમુક્ત ભારત કરવા માટે પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા। પરિવારની સમસ્યા ઘણાને દરરોજ કુટુંબમાં ઘરકામકાજ થતો હોય ને તો એનાથી દૂર કરવા માટે નશો કરશે, ચિંતાને દૂર કરવા માટે તે ડ્રગ્સના રવાડે, નશાના રવાડે ચડતા હોય છે। એના પછીનું ચોથું છે વિદ્યા છે, શું બની જાય છે? આદત બની જાય છે। હવે નશો કોઈ વ્યક્તિ કરે છે ત્યારે ડ્રગ્સ લે છે, એવી વ્યક્તિના સંપર્કમાં આવે છે અને એ વ્યક્તિ એમ કહે કે ભાઈ તું આ લેવાનું શરૂ